રાજકીય પક્ષોને સંદેશ આપવા રાજકોટમાં બ્રહ્મ સમાજ હવે શક્તિ પ્રદર્શન કરશે। રાજકીય પક્ષો બ્રાહ્મણોને સાઇડલાઇન કરતા હોવાનો એક ગંભીર આરોપ લાગ્યો છે। વર્તમાન મંત્રીમંડળમાં પણ બ્રહ્મ સમાજને સાઇડલાઇન કરવાના આક્ષેપ થયા છે। ઓછામાં ઓછા 2 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાની માંગ છે। રાજ્યમાં 70 લાખની વસ્તી ધરાવતા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે તેમ જણાવાયું। ડિસેમ્બરમાં બ્રહ્મ સમાજ શક્તિ પ્રદર્શન કરશે। સમાજની સતત દરેક રાજકીય પક્ષો સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ એટલે ખૂબ આમ લાગણી દુભાય એવી વાત છે। એટલે એના માટેથી અમે આગામી સમયમાં તારીખ 7 ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું, બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે। બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે। આવતી 7 ડિસેમ્બરે ગુજરાતના ભૂદેવો રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એ એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જ્યારે જુઓ ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે। 95% સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ પણ જગ્યાએ વધુમાં વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે। કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય, તો બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય। એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈએ કીધું એમાં અમારો સંપૂર્ણ સહકાર છે। સૌરાષ્ટ્ર સમાજ બ્રહ્મ સમાજ આમાં સંપૂર્ણ સાથે છે।